નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। આઈટી અને ફાર્મા ઇન્ડેક્સે આજે આપ્યો માર્કેટને સપોર્ટ। વીકલી એક્સપાયરીના દિવસે બજાર તેજી સાથે બંધ થયા। નિફ્ટી 23,200ના સ્તર જાળવવામાં રહ્યો સફળ। મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં રહી સારી ખરીદારી, પરંતુ બેંક નિફ્ટીનું લાલ નિશાનમાં ક્લોઝિંગ। સારા ક્વાર્ટર 3ના પરિણામ બાદ કોફોર્જમાં આજે રહી તોફાની તેજી। 11%ની તેજી સાથે વાયદાનો ટોપ ગેનર બન્યો કોફોર્જ। સાથે જ પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં પણ પરિણામ બાદ 11%ની તેજી। બજારને પસંદ નહીં આવ્યા એચયુએલના પરિણામ ઝીરો રહ્યો વોલ્યુમ ગ્રોથ। મેનેજમેન્ટ કમેન્ટ્રીમાં પણ કોઈ પોઝિટિવિટી નહીં, શેરમાં 1%નો ઘટાડો। ત્યાં જ પીડીલાઇટમાં પરિણામ બાદ 5%થી વધારેનો ઉછાળો। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મહારાષ્ટ્રમાં કરશે 3,05,000 કરોડ રૂપિયાનું રોકાણ। ગઈકાલે ડાવોસમાં કંપનીના મહારાષ્ટ્ર સરકાર સાથે થયા કરાર। રાજ્યમાં આશરે 3 લાખ નોકરીઓની તકો થશે ઊભી। અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની 2 દિગ્ગજ કંપનીઓ જેએસડબલ્યુ સ્ટીલ અને શ્રીરામ ફાઇનાન્સના પરિણામ। જેએસડબલ્યુ સ્ટીલનો 75% ઘટી શકે છે નફો। વાયદાની 10 કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર। તો આજની માર્કેટ એક્શનની જો વાત કરી લઈએ તો આજે પણ બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા, પરંતુ વીકલી એક્સપાયરીને દિવસે બજાર મજબૂતી તરફ બંધ થતા જોવા મળ્યા છે। આજના ક્લોઝિંગ લેવલ સ્પેસિફિક કેવા રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ। સેન્સેક્સની વાત કરીએ તો 0.15%ની મજબૂતી રહી 76,520 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે। નિફ્ટીની વાત કરીએ તો 0.22% જેવી મજબૂતી રહી 23,200ની ઉપર 23,205 ઉપર આજે નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ। મિડ કેપની વાત કરીએ તો અહીંયા સારી રિકવરી રહી અને 1.86%ની મજબૂતી સાથે 54,098 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે। પણ બેંક નિફ્ટીનું ક્લોઝિંગ લાલ નિશાનની અંદર થયું છે। 0.28%નું દબાણ અને 48,589 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આજના દિવસે થતાં જોવા મળ્યું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે 1,397 શેર્સની અંદર આજે ખરીદારી થઈ છે અને 1,076 શેર્સની સામે આજે વેચવાલી થતી દેખાય છે। હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ। ગેનર્સની સાથે શરૂઆત કરીએ। અલ્ટ્રાટેક સિમેન્ટ આજનો ટોપ ગેનર કાઉન્ટર બન્યો છે। 6.80%ની સારી મજબૂતી આ કાઉન્ટરમાં આવતી દેખાય છે। સાથે જ ગ્રાસિમમાં પણ મજબૂતી આવી 3.6% જેટલી અને વિપ્રોમાં પણ 3.25%ની મજબૂતી આજના દિવસે આવતી જોવા મળી છે। આ ઉપરાંત શ્રીરામ ફાઇનાન્સમાં પણ 2.25%ની મજબૂતી રહી છે। ત્યારબાદ આપણે નજર કરી લઈએ તો આઈસર મોટર્સ, એમએનએમ, સન ફાર્મા અને ટ્રેન્ટ આમાં પણ લગભગ 2%થી 2.25%ની આસપાસની મજબૂતી જોવા મળી છે। હવે ઘટનારા શેર્સ કયા રહ્યા ટોપ લૂઝર્સ કાઉન્ટર નિફ્ટીના જોઈ લઈએ। બીપીસીએલ આજનું ટોપ લૂઝર કાઉન્ટર છે। 2.29%નું દબાણ ત્યાં આગળ બનતું દેખાયું છે। કોટક મહિન્દ્રા બેંક 1.18%નું દબાણ બન્યું છે। એચસીએલ ટેકમાં પણ 1.13%નું દબાણ અને પાવર ગ્રીડમાં પણ 1.8%નું દબાણ બન્યું છે। આ ઉપરાંત રિલાયન્સ, એસબીઆઈ, એચયુએલ અને એક્સિસ બેંકમાં પણ 0.5% દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ। હવે આવતીકાલના બજારની ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના બ્રિજેશજી। બ્રિજેશજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। અને આજે જે રીતે આપણે નિફ્ટીનું ક્લોઝિંગ જોયું છે 23,200ના એકદમ આસપાસ 23,205 ઉપર આજનું ક્લોઝિંગ થયું છે। નિફ્ટીની ચાલ આપને આગળ કઈ રીતની લાગી રહી છે અને નિફ્ટીમાં આપ કઈ રીતની સલાહ આપશો? ગુડ આફ્ટરનૂન જનાબેન। ઓવરઓલ અગર હું સિનેરિયોની વાત કરું તો નિફ્ટી એક રેન્જ બાઉન્ડમાં કારોબાર કરે છે। ટ્રેન્ડની વાઇઝ અગર તમે જો તો ટ્રેન્ડ સ્ટીલ નેગેટિવ સાઇડમાં છે। નાની રેન્જની અગર હું વાત કરું તો 23,000 નીચેમાં સપોર્ટ છે અને ઉપરમાં તમારું 23,250થી 350 આ વચમાં આવે છે। મોટા રેન્જની અગર તમે વાત કરો તો 22,800 22,700 નીચેમાં તમારું 23,550થી 23,650 આ રેન્જ છે। અને સુનેસ અગર તમે જો કે 23,250 23,217ની આસપાસ નિફ્ટી જ આવે છે, ત્યાં તમે જો એક પ્રોફિટ બુકિંગ છે, નેકેડ શોર્ટ છે, આ બિલ્ટઅપ થાય છે અને અગેન
ઇટ મૂવ ડાઉન એન્ડ તમારું 23,050 થી 23,100ની આસપાસ સપોર્ટ મળે છે અને અગેન ઇટ ઇઝ બાઉન્સિંગ બેક. તો આ કન્સોલિડેશન ફેઝમાં છે, બટ ઇન્ડિકેટર ફ્રન્ટમાં અગર હું લઉં તો નેગેટિવ ડાયવર્જન મળે છે, તો આ પ્રમાણે ટ્રેન્ડ નેગેટિવ જ છે. બટ રેન્જની એઝ આઈ હેવ ટોક કે તમારું જો રેન્જ છે 23,000 નીચેમાં, ઉપરમાં 23,250 થી 23,350, આ તમે રેન્જ ચાલી શકો આ વીક પ્રમાણે 2-3 દિવસ માટે. અગર બેંક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટી કમ્પેરેટિવલી નિફ્ટીથી વધારે વીક છે. એન્ડ આમાં જો પેટર્ન ફોર્મેશન છે વીકલી ટાઈમ ફ્રેમ પ્રમાણે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન છે. આ ઇન્ડિકેશન નીચેમાં તમારું 47,400 47,500ની આસપાસ તમારું સપોર્ટ આવે છે. સ્ટીલ નાના ટાઈમ ફ્રેમમાં અગર તમે જો તો બંને ઇન્ડેક્સી 200 દિવસનો જો મૂવિંગ એવરેજ છે આની નીચે ટ્રેડ થાય છે, તો આ ઇન્ડિકેશન તો સ્ટીલ નેગેટિવ જ છે. બેંક નિફ્ટીની અગર તમે સપોર્ટની વાત કરો સાયકોલોજીકલ પ્રમાણે 48,000 આવે છે, અને નીચે અગર હું વાત કરું તો 47,500 47,600નો બેન્ડનો સપોર્ટ છે. ઉપરમાં અગર તમે રજિસ્ટ્રેશન કરો તો એક માઇનર રજિસ્ટ્રેશન છે આનું 48,800 થી 48,900 બેન્ડનો એક રજિસ્ટ્રેશન. ટફ રજિસ્ટ્રેશન પ્રમાણે તમારું 49,400 થી 49,500 છે. તો ઓવરઓલ આમાં પણ કન્સોલિડેશન છે, બટ એઝ આઈ હેવ સેડ કે ઇન્ડિકેટર ફ્રન્ટમાં અગર તમે જો તો નેગેટિવ ડાયવર્જન મળે છે. આ પ્રમાણે આ પણ બંને ઇન્ડેક્સી ટ્રેન્ડ નેગેટિવ જ છે. તો શું કરવાનું આમાં બેસિકલી ટ્રેડર્સ માટે યા ઇન્વેસ્ટર માટે સલાહ છે એ સેન્સ ગ્લોબલ પિક્ચરનો યુએસનો જો હતું આ પણ ક્લિયર થઈ ગયો છે. ટ્રમ્પ સાહેબ અગેન હેઝ બીકમ ધી પ્રેસિડેન્ટ ઓફ યુએસ. બટ અમારા ફ્રન્ટમાં અગર તમે જો તો Q3 રિઝલ્ટ ચાલે છે, તો આ પ્રમાણે Q3 રિઝલ્ટ અગર કોઈ કંપનીનો સરસ છે તો એક ફંડામેન્ટલથી એક ટિક માર્ક તમારું થયું. એન્ડ ટેકનિકલ ફ્રન્ટમાં તમારું રિસ્ક રિવોર્ડ રેશિયો અગર ફેવરેબલમાં આવે છે, દેન ધ વન કેન ટેક અ બાય કોલ રેટ વિથ અ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ એઝ મેન્ટેન વોટ એવર પર્સન્ટેજ વાઇઝ દે આર બી મેન્ટેનિંગ. તો તમે આ પ્રમાણે તમે પ્લે કરી શકો આ વોલેટિલિટી ઇન ધ માર્કેટ. એટલે બ્રિજેશજી જે રીતે તમે કહી રહ્યા છો કે એક નેગેટિવ સંકેતો અહીંયા આગળથી મળતા દેખાઈ રહ્યા છે, અને આપણે અહીંયા આગળથી નિફ્ટી માટે 23,000થી 23,250 23,350ની રેન્જ આપી, અને બેંક નિફ્ટી માટે 47,500થી 48,800 સુધીની. તો સેલ તરફ રહેવું જોઈએ કે અત્યારે અવોઇડ કરીને ચાલવું જોઈએ અને સ્ટોક સ્પેસિફિક રહેવું જોઈએ, કઈ રીતે આપ કહી રહ્યા છો? તો જનરલમેન ક્લિયર કટ અગર હું વાત કરું કે અગર તમે ઇન્ડાઇસીમાં ટ્રેડ કરો છો તો બેસિકલી તમે સેલ કરીને ચાલી શકો. તમારું જો રજિસ્ટન્સ છે રેન્જમાં ઉપરની આસપાસ આવે છે. સપોઝ રાઇટ નાઉ તમારું નિફ્ટી આ 23,200ની આસપાસ ક્લોઝિંગ આપી છે, તો 23,250ની આસપાસ અગર આ સ્પોટમાં ટ્રેડ થાય દેન વન કેન ટેક અ સેલ કોલ ઇન. ત્યાં તમારું સ્ટોપ લોસ રાખો 23,300 યા 320નો, એન્ડ દેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 23,050 થી 23,100. અગર હું બેંક નિફ્ટીની વાત કરું તો રાઇટ નો 48,590ની ક્લોઝિંગ આપી છે, તો તમારું 48,700ની આસપાસ અગર બેંક નિફ્ટી નો કોઈ ઉછાળ આવે સ્પોટમાં, તો ત્યાં તમે એક વાર વેચીને ચાલી શકો. એન્ડ ત્યાં તમારું સ્ટોપ લોસ રાખો 48,850નો, એન્ડ દેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 48,100 to 48,150 odd zone. And as I have said કે તમારું અગર સપોઝ if you are not been trading in the indices, તો સ્ટોક સ્પેસિફિક તમે રહી શકો. એન્ડ સ્ટોક સ્પેસિફિક ક્લિયર ઇન્ડિકેશન છે Q3નો રિઝલ્ટ ચાલે છે. અગર તમારું Q3નો કંપનીનો રિઝલ્ટ સરસ છે તો તમારું આ ફંડામેન્ટલ પ્રમાણે આ ટિક માર્ક થયું, એન્ડ ટેકનિકલ પ્રમાણે તમારું રિસ્ક રિવોર્ડ રેશિયો અગર મેચિંગ થાય દેન વન કેન ટેક અ બાય કોલ ઇન ઇટ. બટ તમારું ટાઈમ ફ્રેમ શુડ બી આઈડિયલી વોટ એવર ધ ટાઈમ ફ્રેમ યુ આર પ્લેઇંગ જસ્ટ ડબલ દેટ ટાઈમ ફ્રેમ. સપોઝ તમારું અગર ટાઈમ ફ્રેમ 1 મંથનો છે તો આઈડિયલી યુ ગો ફોર 2 month ઓફ ટાઈમ ફ્રેમ, એન્ડ વિથ ધ લો મની મેનેજમેન્ટ થિયોરી કે તમારું જો આઈડિયલ મની મેનેજમેન્ટનો છે એક્સ અમાઉન્ટ, તો ત્યાં તમે હાફ કરીને ચાલી શકો. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી બેંક નિફ્ટી ઉપર સેલ ઓન રાઇઝિંગ સ્ટ્રેટેજીની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. નિફ્ટીમાં સેલ કરીને તમે ચાલી શકો છો 23,250ની આસપાસ, અને સ્ટોપ લોસ 23,320ના રાખવાના રહેશે, અને ટાર્ગેટ જે છે 23,050 સુધીના બધા દેખાઈ શકે છે. જ્યારે બેંક નિફ્ટીમાં પણ સેલ ઓન રાઇઝની સલાહ બ્રિજેશજી તરફથી મળતી દેખાઈ રહી છે. 48,700ની આસપાસથી સેલ કરવાની સલાહ, 48,850ના સ્ટોપ લોસ, અને નીચેની તરફના ટાર્ગેટ
48,100 સુધીના બનતા દેખાઈ શકે છે. તો બ્રિજેસજીની નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજીની આપણે વાત કરીએ, અન્ય નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી ઉપર નજર કરી લઈએ તો મિરાઈ એસેટ શેરખાનના કુનાલ શાહની સ્ટ્રેટેજી પર નજર કરીએ તો એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,350થી 23,400ના અને સ્ટોપલોસ 23,100નો રાખવાની સલાહ કુનાલ શાહ તરફથી. આગળ આપણે નજર કરી લઈએ આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે 23,230થી લઈને 23,260ની આસપાસ. ટાર્ગેટ 23,535ના તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપલોસ 23,100નો રાખવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. હવે વધુ ચર્ચા કરીએ એ પહેલાં આવતીકાલે JSW સ્ટીલના પરિણામ જાહેર થવાના છે. તો પરિણામની વિગતો કઈ રીતના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે, કઈ રીતના પરિણામ આવી શકે છે, એની વિગતો સાથે મારા સહયોગી ચાંદની શુક્લા જોડાયા છે. તો ચાંદની, સૌથી પહેલાં એ જણાવો કે કેવા લાગી રહ્યા છે JSW સ્ટીલના રિઝલ્ટના અનુમાન? JSW સ્ટીલનું જે અનુમાન બનતું દેખાડી રહ્યું છે, કન્સોલિડેટેડ નંબર્સ જોઈએ YOY બેસિસ પર રેવન્યુ ઘટાડાનું અનુમાન છે 4% ઘટી શકે છે અને 40,200 કરોડ પહોંચી શકે છે, જે 41,940 કરોડ હતા. સાથે પ્રોફિટ જોઈએ તો એમાં પણ એક શાર્પ ડિક્લાઇનની અપેક્ષા છે. 75% સુધીનો નફો ઘટી શકે છે, જે 2,450 કરોડ હતો ત્યાંથી ઘટી અને 600 કરોડ સુધી થઈ શકે છે. એબિટા અને માર્જિન્સમાં પણ એક ઘટાડાનું અનુમાન છે. 5100 કરોડ થઈ શકે છે એબિટા, 7,180 કરોડથી ઘટીને એટલે 29% ઘટી શકે છે. સાથે માર્જિન્સ જોઈએ તો અહીંયા 17.1% જે હતા ત્યાંથી માર્જિન્સ ઘટી 12.7% પર આવવાનું એક અનુમાન છે. તો ઓવરઓલ નંબર્સ તો એક ઘટી શકે છે. અન્ય ફેક્ટર્સ જે ધ્યાનમાં રાખવાના છે, બ્લેન્ડેડ રિયલાઇઝેશનમાં એક અનુમાન છે કે ડિક્લાઇન આવી શકે છે 2,000થી 2,200 પ્રતિ ટન ક્યુ બેસિસ પર અગર જોઈએ તો એક ડિક્લાઇન જે છે અહીંયાથી ખાસ કરીને ફ્લેટ પ્રાઇસીસમાં જે થયો હતો એની એક અસર દેખાઈ શકે છે. સાથે એસ્ટિમેટેડ એબિટા ટનની અગર વાત કરીએ તો 7,500થી 8,000 પ્રતિ ટન રહેવાનું એક અનુમાન છે. વોલ્યુમમાં એક વધારાની અપેક્ષા છે, 6% સુધી વોલ્યુમ વધી શકે છે ક્યુ બેસિસ પર, તો એને લઈને ખાસ એક અનુમાન છે. તો ઓવરઓલ નંબર્સના ફ્રન્ટ પર જોઈએ રેવન્યુ, પ્રોફિટની અગર વાત કરીએ, એબિટા, માર્જિન્સ ઘટવાનું અનુમાન છે JSW સ્ટીલના. જી ચાંદની, આ સમગ્ર વિગતો જણાવવા બદલ, અનુમાન જણાવવા બદલ આપનો આભાર. ત્યારે જ બ્રિજેસજી, JSW સ્ટીલની આપણે અહીં આગળથી પરિણામના અનુમાન જે જોયા છે અને આજે સ્ટોકમાં પરિણામ પહેલાં આપણે આજના દિવસે જોઈએ તો 1.25%ની મજબૂતી જોવા મળી છે. આપનો આ સ્ટોક પર કઈ રીતનો વ્યૂ રહેશે, કેવી આપની સલાહ રહેશે? તો તમે રિસેન્ટ સ્વિંગ હાઈ જોવાનું 10th ઓફ ડિસેમ્બરનું હતું 1,023ની આસપાસ, ત્યાંથી આમાં જો એક પ્રોફિટ બુકિંગ આવી એન્ડ ઇટ મેડ અ લો ઓફ 880ની આસપાસ લો બનાવ્યું 13 જનવરી 2025ની આસપાસ. અને આમાં તમે જો કે જો લો બનાવ્યું તો આમાં તમારું જો 200 દિવસનું મૂવિંગ એવરેજ હતું ડેલી ચાર્ટ ટાઈમ ફ્રેમમાં આ બ્રેક થયું અને નીચે ગયું હતું. બટ કન્સોલિડેશન થયા 2-3 દિવસમાં એન્ડ આફ્ટર દેટ બુલિશ કેન્ડલસ્ટિક ફોર્મેશન થયું એન્ડ આફ્ટર અગેન પાછા આમાં બાઇંગ આવી છે એન્ડ આજના દિવસમાં ઇટ હેઝ ગિવન ક્લોઝિંગ અબવ ધી 200 મૂવિંગ એવરેજ. તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ મજબૂત છે, નથિંગ રોંગ ઓન ધ ટ્રેન્ડ. 929ની ક્લોઝિંગ છે. બે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે સાયકોલોજીકલ પ્રમાણે. 900 તમે રાખી શકો, બીજો તમારો 908ની આસપાસ આવે છે, બે સપોર્ટ છે. 920ની આસપાસ અગર આ સ્ટોક ટ્રેડ થાય યા બિલોમાં ટ્રેડ થાય દેન વન કેન ટેક અ બાય કોલ ઇન 900નો એક સ્ટોપ રાખીને ચાલો. એન્ડ ઉપરમાં તમારું જો રેઝિસ્ટન્સ આવે છે, બે આવે છે 955, 970, આ બે રેઝિસ્ટન્સ છે. આ નાની શોર્ટ ટાઈમ ફ્રેમની હું વાત કરું છું. તો ઘટાડામાં તમે બાય કરી શકો, 900નો સ્ટોપ લોસ રાખીને ચાલો. પ્લે ફોર ધ ટાર્ગેટ 955 and 970. ઓકે, તો JSW સ્ટીલ ઉપર ઘટાડે ખરીદીની સલાહબંધી દેખાઈ રહી છે. તો 920ની આસપાસથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 900નો રાખવાનો રહેશે. ટાર્ગેટ 955થી 970ના બનતા દેખાઈ શકે છે. તો JSW સ્ટીલમાં ઘટાડે ખરીદીની સલાહ. હવે આજના માર્કેટ સેશનની આપણે વાત કરી લઈએ તો આપણને આઈટી સ્ટોક્સમાં ખરીદારી આવતી દેખાય. વિપ્રોનું કાઉન્ટર નિફ્ટી 50માંથી 2.78% જેવું મજબૂત બનતું દેખાયું, પણ રિઝલ્ટની ઇમ્પેક્ટ અહીંયા આગળ આઈટી સેક્ટરમાં પણ આપણને ખાસી રહેતી જોવા મળી છે અને કોફોર્સ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ આ એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આપણે ખૂબ સારી મજબૂતી જોઈ છે. કોફોર્સમાં 11%ની જેવી તેજી બની છે, તો પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં પણ 10%ની આસપાસની મજબૂતી બની છે. બ્રિજેસજી, આઈટી સેક્ટરના કાઉન્ટર્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને કોફોર્જ અને પર્સિસ્ટમ જેમાં 10% કરતાં વધારેની મજબૂતી બની છે, અહીંયા આપનો શું વ્યૂ? આ સિવાય કોઈ કાઉન્ટર આઈટીમાંથી આપના સલાહ બનતી હોય તો એ પણ જણાવશો.
તો એઝ વી હેવ ટોક્ડ અબાઉટ ધી આઈટી કાઉન્ટરમાં ડેફિનેટલી 2-3 કાઉન્ટર હતા ટ્રેન્ડ પ્રમાણે જો મજબૂત હતા. આમાં વિપ્રો હતું, તમારું SCL ટેક છે, persistent છે, એન્ડ આજના દિવસમાં કોફોર્સ પણ ટ્રેન્ડ પોઝિટિવ થયું છે. આઈ વિલ સ્પીક અબાઉટ ધી વિપ્રોની અગર હું વાત કરું, આજના દિવસમાં સ્ટોક હેડ મેડ અ ન્યૂ 52-week હાઈ, 324નો હાઈ છે એન્ડ 370ની આસપાસ ક્લોઝિંગ થાય છે. તો મારે આમાં સલાહ છે કે આ ભાવમાં તો નથી, અગર આ સ્ટોક તમે 310ની આસપાસ મળે દેન ઓનલી બી ઓન અ બાય સાઇડ. ત્યાં તમારો સ્ટોપ લોસ રાખો 300નો એન્ડ દેન અગેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 325, 320 level. પરસિસ્ટન્સની હું વાત કરું, આજના દિવસમાં તમે જો કે 20 ડિસેમ્બર 2024નો જો હાઈ હતો 6,788નો જો હાઈ હતું 52 વીક, ત્યાંથી આમાં એક પ્રોફિટ બુકિંગ આવી એન્ડ કાલે જો હતું એક હેમરસ્ટિક કેન્ડલસ્ટિક ફોર્મેશન હતી એન્ડ આ ઇન્ડિકેશન હતું કે સ્ટોક વી કેન સી અ રિવર્સલ. અને આજના દિવસમાં ઇટ હેઝ ગિવન અ બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક. તો અમારા બધા જો બેર કેન્ડલસ્ટિક હતા ઇટ હેઝ બીન ઓવરકમ એન્ડ વિથ વોલ્યુમ ઇટ હેઝ ગિવન અ બ્રેકઆઉટ. તો 6,287ની ક્લોઝિંગ છે. ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. 5,900 તમે સ્ટોપ લોસ રાખી શકો. બિલો 6,200 તમે બાય કરીને ચાલો એન્ડ ધેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 6,800. આ ફર્સ્ટ ટાર્ગેટ છે એન્ડ બીજું ટાર્ગેટ તમારું 7,050થી 7,100ની આસપાસ આવે છે. ઇવન અગર હું કોફોર્સની વાત કરું તો કોફોર્સનો જો ટ્રેન્ડ છે સ્ટીલ પોઝિટિવ છે એન્ડ કરંટ ભાવમાં તો નથી, વોલ્યુમ રેકોર્ડ આપ્યું છે, બટ આ ભાવમાં બાઇંગ નથી કરવાનું, રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરમાં નથી છે. 9,196ની ક્લોઝિંગ છે. આમાં મારી સલાહ છે કે સમવેર અરાઉન્ડ આ સ્ટોક બિલો 9,000માં મળે દેન ઓનલી બી ઓન અ બાય સાઇડ. 8,800ની આસપાસ બીજું એક સપોર્ટ આવે છે. 8,600 સ્ટ્રોંગ સપોર્ટ છે. તમે 8,600 સ્ટ્રોંગ સપોર્ટને તમે સ્ટોપ લોસ રાખીને બાય કરીને ચાલી શકો ત્યાં એન્ડ ટાર્ગેટ તમારું 9,800ની ઓર 10,000ની આસપાસ આવે છે. અગર હું સમઅપ કરું તો તમારું વિપ્રો, SCL ટેક, persistent આ તમારા આઈટીમાં જો સ્ટ્રેન્થ છે મજબૂત છે. અને હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ તમારી પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો કયા સ્ટોક પર બની રહી છે આપની પસંદગી? સો બે કોલ છે, બંને તમારું એક મિન્ડા કોર્પોરેશન સ્ટોક છે. અગર હું ડેલી ચાર્ટમાં ટાઈમ ફ્રેમમાં વાત કરું તો આજના દિવસના સ્ટીલ ટ્રેન્ડ પોઝિટિવ છે. ડેલી ચાર્ટમાં અગર તમે જો તો એક હાયર લોસ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. 577ની ક્લોઝિંગ છે. તો આમાં મારી સલાહ છે, કરંટ ભાવમાં તો નથી, 570 બિલોમાં અગર આ સ્ટોક ટ્રેડ થાય then only be on a buy side. તમે ત્યાં સ્ટોપ લોસ રાખો 550નું એન્ડ ધેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 620, 625. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી એટલીસ્ટ 1 વીક ટાઈમ ફ્રેમ. બીજો જો કાઉન્ટર છે તમારું બાય સાઇડમાં તે BSE લિમિટેડ છે. અગર હું ડેલી ચાર્ટના ટાઈમ ફ્રેમમાં વાત કરું તો હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. તમારા જો મૂવિંગ એવરેજની અગર હું વાત કરું ટેકનિકલ પ્રમાણે 220 દિવસનો, 50 દિવસનો, 200 દિવસનો આની ઉપર ટ્રેડ થાય છે. ઓવરઓલ સ્ટ્રેન્થ કાઉન્ટરમાં છે એન્ડ વેનેવર આમાં કોઈ બી પણ પ્રોફિટ બુકિંગ આવે છે અને પાછા આમાં જો બાઇંગ આવે છે ઇટ લીડ્સ એન્ડ ઇટ ક્રોસ ધી પ્રીવિયસ વીક હાઈ એન્ડ ઇટ ઇઝ બીન મેકિંગ ધી 50 વીક હાઈ ઓલ્સો. 5,900ની આસપાસની ક્લોઝિંગ છે. આમાં સલાહ છે કે 5,850માં અગર આ સ્ટોક ટ્રેડ થાય લોમાં થાય દેન બી અ બાય સાઇડ. 5,650નો ત્યાં તમે સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 6,200. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી એટલીસ્ટ 1 વીક. ઓકે, તો અહીંયા આગળથી બે કાઉન્ટર ઉપર 1 વીકના ટાઈમ ફ્રેમ માટે સલામતી દેખાઈ રહી છે ખરીદારી કરવાની. મિન્ડા ક્રોપમાં થોડા ઘટાડે ખરીદારી કરવાની છે. 570ની આસપાસથી 550નો સ્ટોપ લોસ, 620થી 625ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. અને BSE લિમિટેડમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ. 5,850ના લેવલ્સની આસપાસથી 5,600નો સ્ટોપ લોસ, 6,200ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. ટાઈમ ફ્રેમ બંને કાઉન્ટર માટે 1 વીકનો રાખવાનો રહેશે. ત્યારબાદ હવે આપણે વધુ ચર્ચા કરી લઈએ. HULના રિઝલ્ટ્સ આવતા દેખાયા છે આપણને, પણ આ સ્ટોકની અંદર આપણે દબાણ બનતું જોઈ રહ્યા છે. તો HUL પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે બ્રિજેશ સર? સો ઓવરઓલ તમે સ્ટ્રક્ચર ઓફ ધ ચાર્ટ અગર તમે જો તો લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. એક્સક્યુઝ મી. એન્ડ આનું જો હાઈ હતું તમે જો કે 3,035ની આસપાસ જો હાઈ હતું 23 સપ્ટેમ્બર 2024નો જો હાઈ હતું ત્યાંથી આમાં જો એક પ્રોફિટ બુકિંગ આવી સ્ટીલ ઇટ ઇઝ બીન કન્ટિન્યુ. નો ડાઉટ આજના દિવસમાં એક પોઝિટિવ સાઇન છે. એક હેમરસ્ટિક કેન્ડલસ્ટિક ફોર્મેશન છે એન્ડ વોલ્યુમ પ્રમાણે કેન્ડલસ્ટિક ફોર્મેશન છે. તો આ ઇન્ડિકેશન પોઝિટિવ છે.
આનું જો કેન્ડલસ્ટિકનો લો છે 2250-53ની આસપાસ છે. તો આમાં મારી સલાહ છે ઇમિડિયેટલી કે અગર આ લેવલ બ્રેક નથી થયું 2250 કે તમે 2200 ચાલી શકો, અગર આ બ્રેક નથી થયું એન્ડ વી કેન સી અ રિવર્સલ, અને આનો જો રિવર્સલ આવશે ઇટ કેન ગો અપ ટુ ધ લેવલ ઓફ 200 મૂવિંગ એવરેજ. તો સિન્સ આ સ્ટોક ડેલી ચાર્ટમાં 200 દિવસનો નીચેની મૂવિંગ એવરેજમાં ટ્રેડ થાય છે, તો કન્ડિશન છે કરંટ ભાવમાં તમે બાય કરી શકો, કોઈ ઘટાડામાં બાય કરી શકો. 2200નો તમે એક સ્ટોપ લોસ રાખીને ચાલો. એન્ડ રિવર્સલનો ઉપરનો જો ટાર્ગેટ આવે છે 2500ની આસપાસ આવે છે. 2550ની ઉપર અગર ક્લોઝિંગ આપી દેન વી કેન સે કે આનું જો ટ્રેન્ડ જો નેગેટિવ હતું આ પોઝિટિવ થઈ ગયું છે, આ રિવર્સલ થઈ ગયું છે. અધરવાઇઝ કરંટ ભાવમાં બાય કરી શકો, ઓનલી ફોર ધ પુલબેક રેલી માટે તમે પ્લે કરી શકો. 2200નો સ્ટોપ લોસ કરંટ ભાવમાં બાય કરો, પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 2500ની આસપાસ. ઓકે, તો એકચ્યુઅલ પર અહીંયા આગળથી આ સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે. ખરીદારી કરીને કરંટ ભાવથી ચાલી શકો છો 2500ના ટાર્ગેટ માટે, પણ 2555નો જો લેવલ ક્રોસ થાય છે તો તમને ટ્રેન્ડ રિવર્સલ મળતું દેખાઈ શકે છે. તો આ એક એકચ્યુઅલ પર વાત કરી. પણ સિમેન્ટ સ્ટોક અલ્ટ્રાટેક સિમેન્ટની અંદર આપણે જોયું કે એક સારી ખરીદારી આજે આવતી દેખાઈ 6.80%ની. એની સાથે ગ્રાસિમમાં પણ સારી ખરીદારી રહી 3%ની. સિમેન્ટ સેક્ટરમાંથી આપના કઈ રીતની સલાહ રહેશે બ્રિજેશ? So as we have talked about the Ultratech and Grasim cement, બંને કાઉન્ટરમાં તેજી તો છે. અને અગર હું વાત કરું અલ્ટ્રાટેકની, તો અલ્ટ્રાટેક જો ચાર્ટ છે એક રેન્જમાં ટ્રેડ થાય છે. આની અગર તમે રેન્જ જો નીચેમાં તમારો 10,500ની આસપાસ સપોર્ટ આવે છે, અને ઉપર અગર તમે જો તો 12,000-12,100ની આસપાસ આનું રેઝિસ્ટન્સ છે. રિસેન્ટ સ્વિંગ જો લો હતું ઇટ હેઝ 10,400ની આસપાસ, ત્યાંથી આમાં જો બાઇંગ આવી. આજના દિવસમાં અગર તમે જો ફર્સ્ટ ઓફ ઓલ તમારું વોલ્યુમ બ્રેકઆઉટ આપ્યું છે, પોઝિટિવ સાઇન છે. તમારું 200 દિવસનો જો મૂવિંગ એવરેજ છે આ બ્રેક થયું, આની ઉપર ટ્રેડ થાય છે, અગેન ગિવિંગ અ પોઝિટિવ સાઇન. 11,400ની આસપાસ ક્લોઝિંગ છે. તો ઇમિડિયેટલી અગર હું વાત કરું તો 10,900ની આસપાસ આનું એક સપોર્ટ આવે છે. આ બ્રેક નથી થયું તો તમે બાય કરીને ચાલી શકો કરંટ ભાવમાં કોઈ ઘટાડામાં, એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 12,100ની આસપાસ આવી શકે. ગ્રાસિમનો અગર તમે ચાર્ટ જો તો લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. તો આના પણ અગર તમે જો કે ઓલરેડી એક બેઝ ફોર્મેશન થયું છે તમારું 2,385થી 2,400ની આસપાસ. એન્ડ આમાં જો તમારું 200 દિવસનો જો મૂવિંગ એવરેજ છે 2,520ની આસપાસ આવે છે, તો મને લાગે છે ઇટ વુડ બી રીટેસ્ટેડ. તો કરંટ ભાવમાં તો તમે બાય નથી કરો. 2,455ની જો ક્લોઝિંગ છે આમાં સલાહ છે કે 2,420થી 25ની વચમાં અગર સ્ટોક આ ટ્રેડ થાય દેન બી અને બાય છે 2,400ની નીચેના તમે એક સ્ટોપ રાખી શકો, એન્ડ દેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 2,500-2,550. પણ એક ઓર કાઉન્ટર છે કે આમાં પણ ટ્રેન્ડ મજબૂત છે, તે છે સ્ટાર સિમેન્ટ. અગર તમે સ્ટાર સિમેન્ટ અગર તમે જો તો નીચેમાં 2,000નો એક સપોર્ટ છે, ઉપરમાં તમારું 200ની આસપાસ સપોર્ટ આવે છે. 240-255નો એક રેઝિસ્ટન્સ છે. આજના દિવસમાં જો ક્લોઝિંગ છે 221ની આસપાસ છે. તો કરંટ ભાવમાં બાય નથી કરો. 215 યા બિલોમાં અગર આ સ્ટોક ટ્રેડ થાય દેન બી ઓન બાય સાઇડ 200નો તમે એક સ્ટોપ લોસ રાખીને ચાલો, પ્લે ફોર ધ ટાર્ગેટ 240-255. ઓકે, તો સ્ટાર સિમેન્ટ પર ફોકસ હોવો જોઈએ. અને સિમેન્ટમાંથી આપણે જે વાત કરી ગ્રાસિમ અલ્ટ્રાટેક સિમેન્ટ, ત્યાં પણ ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે. અને ત્યારે જ બ્રિજેશજી સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? તો જેના મેં ઘણા સ્ટોકમાં વાત કરી. પર્સનલ મારી ફેમિલી મેમ્બરની કોઈ પણ સ્ટોકમાં હોલ્ડિંગ નથી છે. બધા કંપની છે વર્કિંગ ફોર અપોલો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડ. આનો જો ક્લાયન્ટ છે કે આની જે એસોસિએટ ફર્મ છે દે માઇટ બી હેવિંગ ઇટ. એન્ડ વ્યુઅર્સને ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક. એન્ડ તમારો ખૂબ ખૂબ આભાર ટુ કોલિંગ ઇન છે. જી બ્રિજેશજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.